પણ તમે જયારે એને જાણો છો ત્યારે એના સંબંધ વાળું જ્ઞાન જણાણું. જાણો છો તો તમારા જ્ઞાનને જ, પણ એ જ્ઞાનમાં ઓને નિમિત્ત બનાવીને તમે તમારા જ્ઞાનને જાણ્યું. અજ્ઞાન થઈ ગયું. હા, અજ્ઞાન થઈ ગયું. તમે દાખલો આપ્યો ને તમે પકડાઈ ગયા. આપણે તો અજ્ઞાન ટાળવું છે ને, એનું અજ્ઞાન ટાળવા માટેની આ તો એક કે તમને તમારા દીકરા અહીંયા નથી, પણ તમારા દીકરાનું જ્ઞાન કરવા માટે તમે તમારા દીકરાને નિમિત્ત બનાવ્યું, ત્યારે તમને તમારા દીકરાનું જ્ઞાન થયું. હવે સર્વજ્ઞ ભગવાન એમ કહે છે કે તમારે પરપદાર્થને જો જાણવા હોય, કદાચ ભલે દીકરાદીને, તો પણ તમે તમારા જ્ઞાન દ્વારા આત્માને જાણો, તો આત્માને જાણતા આખો લોકાલક જણાઈ જશે. તમે તમારા જ્ઞાન દ્વારા તમારા આત્માને જાણો, આત્માને જાણો એટલે જ્ઞાયકને જાણો, પરજ્ઞેયને જાણવાનું બંધ કરો, તો જ્ઞાયકને જાણતા જાણતા સેજે જ્ઞેયો જણાઈ જશે. તો એ જ્ઞેયો જણાવવા છતાં જ્ઞેયમાં આસક્ત નહીં થાવ તમે. તમારો પુત્ર જણાશે પણ પુત્રમાં મોહ નહીં થાય. અત્યારે તમારું જ્ઞાન આત્માને જાણ્યા વિના તમારા પુત્રને જાણવા જાવ છો તો મોહ થયા વિના રહેશે નહીં. એ સંસાર છે, એ અજ્ઞાન થઈ ગયું. હા, મારો પુત્ર આવ્યો ને, મારું જ્ઞાન ના આવ્યું. હે, પુત્ર તમારો છે કે તમારું જ્ઞાન છે? તો પુત્ર મારો નથી. હે, નહીં. બાપુ પણ અમલમાં તો મૂકવું પડશે ને. અઘરું હોય પણ પરમ સત્ય છે ને એટલું તો બેસે છે ને કે મારો સંસાર અને દુઃખ કેમ ટળે કે અનાદિકાળથી પરને જાણી અને પરમાં મોહ કરે છે, અને જ્યારે આત્માને જાણવાનું છોડે છે જ્ઞાન અને પરને જાણે છે જ્ઞેયને, ત્યારે મોહ સહિત જ જાણે, રાગ સહિત જ જાણે. પણ એ પરને જાણવાનું બંધ કરી અને જ્ઞાન આત્માને જાણે ત્યારે મોહ થાય જ નહીં. કેમ કે સ્વાશ્રિત મોહ ન હોય, પરાશ્રિત મોહ હોય. ક્યાંથી મોહ થાય? ક્યાંથી? પોતાના ભગવાન આત્માને જ્ઞાન જાણે, અનુભવ કરે ત્યારે મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થાય નહીં. અને આત્માને જાણતા જાણતા પછી જે પરપદાર્થ જણાય તો તમને મોહ નહીં થાય, પણ જ્ઞાન થશે. સ્વને જાણતા પરને જાણવાનું જે જ્ઞાન થાય એને વ્યવહાર કહેવાય. સ્વને જાણે જ્ઞાન તે નિશ્ચય, ને પરને જાણે તે વ્યવહાર. બસ જેમ પદાર્થ જે પદાર્થના છે સ્વને જાણતા પર જણાય, બસ એટલું જ. મોહ રહિત. નથી, પણ નિશ્ચયને છોડીને પરને એકલા જાણવા જાવ તો મોહ થયા વિના રહેશે નહીં. હા, કારણ છે, ભેગા થાય. અજ્ઞાન થઈ ગયું ને. હા, મને મારો પુત્ર જણાતો નથી, પણ પુત્ર જેમાં જણાય છે એવું જ્ઞાન જણાનું, એ અજ્ઞાન થઈ ગયું. મને મારો પુત્ર જે જ્ઞાનમાં નિમિત્ત છે તો એક અપેક્ષા એ પુત્ર જણાય છે મને. બીજી અપેક્ષા અંદરમાં લ્યો તો પુત્ર જે જ્ઞાનની પર્યાયમાં જણાય છે તે જ્ઞાનની પર્યાય જણાય છે. પણ એ જ્ઞાનની પર્યાય કેવી જણાય છે કે જ્ઞાકાર જ્ઞાન જણાનું, જ્ઞેયના સંબંધ વાળું જ્ઞાન તમે જણાનું. પુત્ર જેમાં જણાય, પુત્ર જેમાં જણાય એવું જ્ઞાન જણાનું ને. પણ જ્ઞાયક જેમાં જણાય એવું જ્ઞાન જાણો. અલ્પા જણાય તો અજ્ઞાન છે. અલ્પા જે જ્ઞાનની પર્યાયમાં જણાય છે ઈ મને જ્ઞાનની પર્યાય જણાય છે. એટલે ઓલું નિમિત્ત
અને આ નૈમિતિક, ઈનું રહ્યું, ઈનું એમાં કઈ ફેરફાર નહીં. સમજી ગયા? હવે બેને છોડીને મારા જ્ઞાનમાં તો મારો જ્ઞાયક ભગવાન આત્મા જણાઈ જ રહ્યો છે. બાળ ગોપાળ સૌને સદાકાળ ભગવાન આત્મા જણાઈ જ રહ્યો છે. મારા જ્ઞાનમાં મારું જ્ઞાન જ જણાય છે, જ્ઞાયક જ જણાય છે. એમ જ્યાં તમે નિમિત્ત અને નૈમિતિક બેનું લક્ષ છોડ્યું, અલ્પાનું લક્ષ છોડ્યું, અલ્પા જેમાં જણાય એવી નૈમિતિક જ્ઞાનની પર્યાય ઇન્દ્રિય જ્ઞાન એને પણ છોડ્યું. હવે તમે આવ્યું જ્ઞાનમાં, અરે મારા જ્ઞાનમાં તો ભગવાન આત્મા મને જણાઈ રહ્યો છે. જ્ઞાનમાં જ્ઞાન છે, ઉપયોગમાં ઉપયોગ છે. એમ જ્યાં નક્કી કરવા જાઓ ત્યાં એ જ્ઞાન ખરેખર આત્માની સન્મુખ થઈ અને આત્માનો અનુભવ કરશે. જાણનાર જણાય છે, પર જણાતું નથી. પર જણાતું નથી એમાં નિમિત્ત નો પણ નિષેધ, નૈમિતિક જ્ઞાનની ઇન્દ્રિય જ્ઞાનની પર્યાયનો પણ નિષેધ, એ જ્ઞાકાર જ્ઞાનનો નિષેધ જયારે થાય ત્યારે સામાન્યનો આવિર્ભાવ પ્રગટ થાય. જ્ઞાન આત્માને વિષય કરશે. કઈ સમજાણું? હવે થોડું થોડું ખ્યાલ આવ્યો? આખી ગાથા થશે પૂરી ઘણો ખ્યાલ આવશે. કેટલોક વિષય એવો છે ને કે ઘણો વિષય કોઈક વખત જલ્દી ખ્યાલમાં આવે અને કેટલોક વિષય એવો ગંભીર હોય તો થોડોક મોડો ખ્યાલમાં. આ ઊંડાણ વાળી વાત છે. આજ છે ને એ પ્રયોગ કરવાની વાત છે. આમ ખુરશી જણાય છે ને ત્યારે પ્રયોગ કરવું કે ખુરશી જણાય છે કે જ્ઞાન જણાય છે, ખુરશી જણાય છે, ખુરશી સંબંધેનું જ્ઞાન જણાય છે કે આત્મા સંબંધેનું જ્ઞાન જણાય છે કે આત્મા જણાય છે. એનાથી ઊંડું આવ્યું જરા વધારે. સમજી ગયા? ચલો, ખુરશી જણાય છે કે ખુરશી સંબંધેની જ્ઞાનની પર્યાય જણાય છે કે જેમાં ખુરશી જણાય છે એ જણાય છે કે ના એ નથી જણાતી. ત્યારે શું જણાય છે કે જ્ઞાયક જેમાં જણાય એવી જ્ઞાનની પર્યાય જણાય છે કે ના એ જણાતી નથી. ત્યારે શું જણાય છે? જ્ઞાયક. સમજાણું? હવે દ્રવ્ય ઉપર આવી ગયું જ્ઞાન. હા, પર્યાય જણાતી નથી. હા, જ્ઞાયક જેમાં જણાય, જ્ઞાયક જેમાં જણાય એ જ્ઞાન પર્યાય પણ જણાતી નથી. પણ જ્ઞાનની પર્યાયમાં જે ઉપાદેય તત્વ છે જ્ઞાયક એ જણાય છે. બસ ત્યારે જ્ઞાનની પર્યાય આત્મસન્મુખ થઈને અનુભવ કરી લેશે. જાણનારો જણાય છે. બસ બહુ સમયસાર શાસ્ત્ર એટલે શું? પંકજ જણાય છે કે ના પંકજ જણાતો નથી? પંકજ જે જ્ઞાનની પર્યાયમાં મને જણાય છે એવી જ્ઞાનની પર્યાય જણાય છે કે ના એ પર્યાય જણાતી નથી? મને જ્ઞાન જણાય છે, જ્ઞાયક જણાય છે. બસ આત્મા, આત્માને જોવો આપણે તો આપણે પંકજને જોવાનું બંધ કરવાનું. એ અનંત ગુણ નો પિંડ આવશે, બીજું કઈ નહીં આવે. અને બીજું લોકાલોક જણાશે તો વ્યવહાર છે. મને તો પ્રતિમા જણાય છે, બીજું કઈ જણાતું નથી. જો દુનિયામાં એ શ્રીમદે કહ્યું ઘટપટ આદિને જાણ તેથી તેને માન. એનું અસ્તિત્વ છે એમ તું માનસ, પણ એ જેની સત્તામાં જાણનાર છે એને તો ઉડાડ્યો. તે આખો આત્મા ગુમ કર્યો, મોટું અજ્ઞાન થઈ ગયું, ભૂલી ગયો. હાવ એને જાણવા જાય છે. બસ જો અનેક પ્રકારના જ્ઞેયોના આકારો સાથે એટલે કે એના સ્વરૂપો સાથે મિશ્ર રૂપણાથી ઉપજેલ સામાન્યના તિરોભાવ
અને વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે વિશેષ ભાવરૂપ ભેદરૂપ અનેકાકારરૂપ જ્ઞાન, એટલે કે હમણાં આ ખુરશી જણાણી, પછી ટેબલ જણાય છે, પછી ઘડિયાળ જણાણી, પછી પંખો જણાય છે. હવે ઈ અનેકાકાર જ્ઞાન એને થઈ ગયું. આ જણાય છે, 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 પણ એકાકાર જ્ઞાન જ જણાય છે. સર્વ અવસ્થામાં એ છૂટી ગયું. ખુરશીને જાણતા જ્ઞાન જણાય, સોફા સેટને જાણતા જ્ઞાન જણાય, સમયસારને જાણતા જ્ઞાન જણાય. એ રહી ગયું. આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, એટલે ખંડ ખંડ જ્ઞાન થઈ ગયું, ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું. રહી ગયું, આખું રહી ગયું. બસ આખું ભૂલ ઈ થઈ ગઈ. આખો સંસાર ઉભો થયો ઈ કે પોતે પોતાને ભૂલી ગયો. પોતાનો આત્મા સમયે સમયે જણાવવા છતાં એનો સ્વીકાર નથી કરતો, અને જે પર પદાર્થ છે આત્માથી ભિન્ન એ મને જણાય છે, એટલે એ અજ્ઞાન થઈ ગયું. જે જ્ઞાન જેનું છે એને ન જાણે એનું નામ અજ્ઞાન. બસ એટલામાં આવી ગયું. અખંડ ને લક્ષમાં ન લીધું અને ખંડ ખંડ જ્ઞાન ને લીધું, અને પરના સંબંધ વાળું જ્ઞાન, નૈમિતિક જ્ઞાન. વિશેષ આવિર્ભાવથી અનુભવમાં આવતું જે વિશેષ ભાવરૂપ અનેકાકાર જ્ઞાન, તે અજ્ઞાની જ્ઞેયલુબ્ધ જીવોને સ્વાદમાં આવે છે. જ્ઞેયલુબ્ધ કેમ કયા? જ્ઞેયમાં આસક્ત, કે આસક્ત કેમ કયા? કે મને આ પરપદાર્થ જણાય જ છે એમ. પરપદાર્થ નથી જણાતા કેમ? પરપદાર્થ જણાય છે એટલે એની આખી બુદ્ધિ જ્ઞેયમાં જાય છે, અટકી ગઈ, જ્ઞેયમાં રોકાઈ ગયો. એનું જે જ્ઞાન છે એનું ભેદજ્ઞાન ન કર્યું. જ્ઞેય અને જ્ઞાયકનું જે ભેદજ્ઞાન કરવું જોઈએ એ ન કર્યું. જ્ઞેય જ્ઞાયકનો શંકર દોષ ઉભો કરે છે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા. ભેદ બધામાં બધામાં ભેદ, ચારે બાજુ ભેદ જ્ઞાન. જો હવે જયારે તમને જ્ઞેય જણાય છે ત્યારે એ સમયે તમારા જ્ઞાનમાં આત્મા નથી જણાતો, એ મોટો વાંધો આવ્યો. બરાબર? હવે જયારે તમે એમ કહો કે આ મને ભીત જણાતી નથી અને મારા જ્ઞાનમાં આત્મા જણાય છે, તો શું થશે? હા, તો અનુભવ થશે. તો અનુભવ થશે. આનો નિષેધ કરવાથી જ્ઞાન આત્મામાં આવી જશે, એ આત્મલાભ થશે. હા, અને વ્યવહારનો તો નિષેધ કરવા લાયક જ છે. જ્ઞાન પરને જાણે છે એ અસદભૂત વ્યવહાર છે, એનો નિષેધ કરવા યોગ છે. આત્મા આત્માને જાણે છે એનો નિષેધ કરવા યોગ છે. આત્મા આત્માને જાણે છે એમાં ભેદરૂપ વ્યવહાર આવ્યો. ક્યાં બે આત્મા છે? કયો આત્મા ક્યાં આત્માને જાણે? ખડીના દ્રષ્ટાંત આવ્યું તો આપણે. હા, જો ખડી ભીતને સફેદ કરે છે એ વ્યવહાર છે, એમાં સાધ્યની સિદ્ધિ નથી. એટલે